સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન। પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ, મેપડામાં વીજળી પડતા યુવકનું મોત। AHPના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા બન્યા પાલનપુરના મહેમાન। હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા કર્યો અનુરોધ। ડીસા હાઈવે પર આવેલ ફ્લાયઓવર બ્રિજ બહારના માટે સુવિધારૂપ અને ડીસા માટે દુવિધારૂપ। કમોસમી વરસાદે ખોલી પોલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। હવામાન વિભાગ દ્વારા 2 અને 3 માર્ચના કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી બાદ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદ સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે સર્વત્ર ધોધમાર વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં આજે મહામાસમાં અષાઢ માસ જેવો માહોલ સર્જાયો હતો। આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, સુઈગામ, વાવ, ભાભર અને કાંકરેજમાં ધોધમાર વરસાદનો માહોલ જામ્યો હતો। સરહદી પંથકમાં તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું હતું। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની અસર જનજીવન પર પણ જોવા મળી હતી। તો બીજી તરફ ખેતીની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તૈયાર થઈ ગયેલા રવિ સિઝનને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। કમોસમી વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં રાયડો, રાજગરો, જીરું, એરંડા, બટાટા અને વરિયાળી જેવા પાકોનો શોથ વળી ગયો છે। તો કેટલાક સ્થળો પર ખેતરોમાં પાણી ભરાઈ જવાની પણ ઘટના સામે આવી છે। તો વડગામ તાલુકાના મેમદપુર ગામમાં પણ વરસાદી માહોલ વચ્ચે 3 પશુઓના મોત નીપજ્યા છે, જેમાં 2 ભેંસ અને 1 ગાયનો સમાવેશ થાય છે। પશુઓના મોત થતાં બનાસ ડેરીના પશુ ચિકિત્સકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પશુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। આ પશુઓના મોત વીજળી પડવાથી નીપજ્યા છે કે ઝેરી ઘાસચારો ખાવાથી તે જાણી શકાયું નથી, પરંતુ પશુઓના મોતની સાચી વિગત તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આવશે। બનાસકાંઠા જિલ્લામાં 1 અને 2 તારીખના હવામાન કચેરી દ્વારા આગાહી કરવામાં આવી હતી। તેના અનુસાર આજે અંબાજીમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી। બનાસકાંઠામાં આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળા છવાયા હતા, જેના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા। જ્યારે અંબાજી ખાતે સવારમાં અચાનક જ વરસાદ આવતા દર્શનાર્થે આવેલા ભક્તો ભીંજાયા હતા। આ વરસાદમાં અંબાજી મંદિરનો ચાચર ચોક પણ ભીંજાઈ ગયો હતો અને પાણી થઈ ગયો હતો। અચાનક આવેલા વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું અને ઠંડા પવનના કારણે માઈ ભક્તો મૂંઝવણમાં મુકાયા હતા। છેલ્લા 2 વર્ષથી માવઠાઓ અને વાવાઝોડાના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। કાંકરેજ તાલુકાના થરા, શિયોરી, આકોલી, કુવારવા, કંબોઈ સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી,
તેના પગલે કાંકરેજમાં આજે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ત્યારે હવે ખેતી પાકમાં જીરું, ઘઉં, રાયડો, વરિયાળી, સુવા, તમાકુ, એરંડા સહિત અન્ય પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બાબર વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। કમોસમી વરસાદને કારણે બાબર વાવ રોડ પટેલ બોર્ડિંગ જવાના રસ્તે તેમજ હાઈવે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બાબર પંથકમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। દિયોદર પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થયા બાદ કમોસમી માવઠું થયું હતું। દિયોદર સહિત આજુબાજુના ગામડાઓમાં કમોસમી માવઠું થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસની આગાહી આપવામાં આવી હતી, જેને પગલે આજે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। જો કે ખેડૂતોના તૈયાર પાકો બટાકા, રાયડો, એરંડા, જીરા સહિતના પાકોને કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાતા ચારે તરફ ઠંડક પ્રસરી છે। ડીસામાં કમોસમી વરસાદ આવવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાના સમાચાર જાણવા મળી રહ્યા છે। નજીવા વરસાદમાં જો આવી પરિસ્થિતિ હોય તો વરસાદની ઋતુમાં કેવી પરિસ્થિતિ હોઈ શકે? ડીસા શહેરમાં કમોસમી વરસાદ આવવાના કારણે ઘણા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા, જેવા કે જલારામ મંદિર પાસે આવેલ રામદેવ મંદિરથી રિજમેટ રોડ ઉપર મેઇન રોડ પર તેમજ ગંજ બજારથી પાટણ તરફ જતા હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। હજુ તો મિલીમીટરમાં વરસાદ પડ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ છે તો ચોમાસામાં જ્યારે વધારે વરસાદ આવશે ત્યારે આ વિસ્તારોની પરિસ્થિતિ કેવી થશે તે વિચારીને પણ પરસેવો છૂટી જાય છે। સરહદી ધાનેરા તાલુકામાં પણ હવામાન વિભાગની આગોતરી આગાહી પ્રમાણે વહેલી સવારે એકાએક વરસાદ વરસ્યો હતો, જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે તેમ છે। ધાનેરા તાલુકામાં સૌથી વધારે રાયડાના પાકનું વાવેતર થાય છે, જેને લઈ ખેડૂતોએ રાયડાના પાકની કાપણી કરી ખેતરમાં મૂકી રાખ્યો હતો। જો કે આજે આવેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં પડેલો રાયડાનો પાક ભેજયુક્ત થઈ ગયો છે, જેના કારણે રાયડાના પાકથી ખેડૂતોને મજૂરી જેવા પૈસા પણ ઉપજે તેમ નથી। ધાનેરા તાલુકાના ખેડૂતોનું ચાલુ વર્ષ ખેતીને લઈ ખરાબ ગયું છે, જેમાં રાયડાના પાકમાં પડેલ જીવાત અને પાણીની અછત બંને કારણોએ ખેડૂતની કમર ભાગી નાખી છે। આજે સવારે પડેલા વરસાદે ઘઉં, રાયડા, જીરા અને રાજગરાના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ભેજયુક્ત પાકનું વેચાણ કરવું પણ મુશ્કેલ છે। કાપણી કરી ખેતરના ઢગલા કરેલા રાયડાના પાક પર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે। ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પડ્યો છે, જેને લઈ જગતના તાત કહેવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। હવામાન વિભાગે આગાહી તો આપી હતી પહેલાં, પણ વરસાદ આવવાની, પણ અમારે અમુક સમયે રાયડો કાપણી થઈ ગઈ હતી બધી, અને હવે લેવાની બાકી રાખ્યું હતું તો વરસાદ આવી ગયો અને રાયડો પલળી ગયો। ઘઉં બધાય પાક ઉપર હતા, તે પવન હતો, વરસાદ હતો, તે ઘઉં એ બધા આખા એ પડી ગયા। રાજગરામાં બી નુકસાન છે, ખેડૂતોને બધાય નુકસાન આવે એવું છું। હા, રાયડામાં કેવું રહેશે? રાયડામાં સાહેબ એક તો આગળ તો મેલો પડ્યો હતો અને નુકસાન ખૂબ છે, અને ઉપરથી આ વરસાદને કારણે પણ ખૂબ જ નુકસાન છે। કયા કયા વિસ્તારોમાં આવી છે સાહેબ? આખા ધાનેરા તાલુકામાં જ વરસાદનું વાતાવરણ હતું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 1 થી 3 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ 2 દિવસ ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે શનિવારના વહેલી સવારથી બનાસકાંઠાના ભીલડી સહિત વિવિધ વિસ્તારોમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ બન્યું હતું, અને ત્યારબાદ બપોરના 1 વાગે જોરદાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો। ત્યારે ભીલડી સહિત ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર બટાટા, રાજગરો તેમજ જીરું, રાયડા સહિતના પાકોની વાવણી કરેલી હતી, જે હાલમાં પાકને લેવાનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પૂરજોશમાં પાક લેવામાં જોતરાયા હતા। પરંતુ કમોસમી વરસાદના કારણે આજે ઘણા ખેડૂતના ખેતરમાં કાપેલા પાકો સહિત બટાટા, જીરું તેમજ રાજગરાના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે, અને ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। વરસાદી માહોલ બનતા ખેડૂતોના જે ખરીદેલા બટાટા હતા તે પણ ખેતરમાં પલળી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમજ ઘણા ખેડૂતોને ઢગલાઓ પણ ખેતરમાં પડી રહ્યા છે।
તે બટાટા બગડી જવાની પણ સંભાવના છે. ડીસા તાલુકાના આસેડા, ખડોસણ, જૂના ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં આજે વાતાવરણ પલટાતા વરસાદના ઝાપટા પડ્યા હતા. તેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ ખરડોસણ, આસેડા, જૂના ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે રવિ પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે. કેટલાક વર્ષોથી વાવાઝોડા તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે, જ્યારે આજે પડેલા વરસાદના કારણે જગતના તાતને ફરીવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. આ વરસાદના કારણે અમારે જીરું બગડ્યું છે, રાજગરો બગડ્યો છે ને ઘઉં બગડ્યો છે. સરકારને કહેજો કે અમને કોઈક ઉપાય કરે. બીજા શું વાવેતરમાં નુકસાન થાય? બીજું તો વાવેતર રાજગરો છે ને જીરું છે ને ઘઉં છે ને બાજરીઓ બગડી હતી છે ને આ માવઠાના કારણે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. થરાદ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો હતો. વહેલી સવારથી છૂટાછવાયો ધીમે ધારે સરહદી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહા મહેનતે તૈયાર કરેલ પાકને નુકસાન થવાની દહેશતથી ખેડૂતો દુઃખી થઈ રહ્યા હતા. માવઠાના કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની દહેશત છે. માવઠાથી જીરું, રાઈ, દિવેલા, તમાકુ, ઈસબગુલ તેમજ ઘઉં જેવા પાકને નુકસાન થવાની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. 2 દિવસની આગાહીના પગલે વાવના સરહદી વિસ્તારમાં થયું માવઠું. માવઠાના કારણે ખેડૂતોને થઈ શકે છે મસમોટું નુકસાન. આમ તો વરસાદ નહીવત છે, પરંતુ સરહદી ગામડાઓમાં કેનાલનું પાણી પાછોતરું 15-20 દિવસ પછી આવવાના કારણે હજુ જીરાનું ને ઈસબગુલનું વાવેતર એકદમ પાછોતરું હોવાના કારણે હજુ એકદમ કાચું અને લીલું છે. એના કારણે શરમી આવવાની પૂરી સંભાવના હોઈ શકે છે, તો ખેડૂતોને મસમોટું નુકસાન થાય એમ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ, મેપડામાં વીજળી પડતા યુવકનું મોત. AHPના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા બન્યા પાલનપુરના મહેમાન. હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા કર્યો અનુરોધ. ડીસા હાઈવે પર આવેલ ફ્લાયઓવર બ્રિજ બહારના માટે સુવિધારૂપ અને ડીસા માટે દુવિધારૂપ. કમોસમી વરસાદે ખોલી પોલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલનપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પાલનપુર પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે વીજ કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. માહ મહિનામાં માવઠું થતાં દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને ગરમીમાં લોકોને રાહત મળી હતી, પરંતુ ખેડૂતો ચિંતાગ્રસ્ત જોવા મળ્યા હતા. ગાજવીજ સાથે વરસાદને પગલે વડગામના મેપડા ગામે વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા આશાસ્પદ યુવકના મોતથી ગામમાં શોકનો માતમ છવાયો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. જો કે કમોસમી માવઠા વચ્ચે વડગામ તાલુકાના મેમોદપુર ગામે ખોરાકી ઝેરથી 3 પશુના મોત નીપજ્યા હતા. નાથુભાઈ પટોલ નામના ખેડૂતના 3 પશુના મોતના સમાચાર મળતા વડગામ પશુપાલન અધિકારી ઘટના સ્થળે પહોંચી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના અંબાજી આબુ રોડ ઉપર રાજસ્થાન રોડવેઝની બસ નદીમાં પલટી મારી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. બનાસકાંઠામાં અકસ્માતો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્યારે આજે રાજસ્થાન ડેપોની આબુ રોડ અંબાજી બસ મુસાફરોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અંબાજી આબુ રોડ પર સિયાવા પાસે નદીમાં બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બનાવના કારણે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પર ભીડને હટાવીને બચાવ કામગીરી આદરી હતી. લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. પાલનપુર ખાતે આજે જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પ્રમુખો, કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો છે. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈ કામે લાગી જવા માટે હાકલ કરાઈ હતી. આજે બનાસકાંઠાની કારોબારીની મિટિંગ હતી. આવનારી લોકસભાની અંદર સંગઠનની કામગીરી કરવા માટે, અધૂરી રહેલી કામગીરી પૂરી કરવા માટે અને કઈ રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં વિજય થાય એની ચર્ચા વિચારણા કરવા માટે તમામે તમામ તાલુકામાંથી તમામ પ્રમુખશ્રીઓ અને જવાબદાર હોદ્દેદારોને બોલાવી એની ચર્ચા કરવામાં આવી. થરાદ એસટી ડેપોના બિપરજોય વાવાઝોડાના કારણે એસટી ડેપોના શેડના પતરા ઉડી ગયા હતા. તે આજ સુધી નવા નથી ફિટ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર ગુજરાતમાં બસ સ્ટેશનોના નવીનીકરણ કરી રહી છે. ત્યારે થરાદ શહેરના બસ સ્ટેશનના શેડના પતરા બિપર વાવાઝોડામાં ઉડ્યા હતા, પરંતુ થરાદ એસટી ડેપોમાં ઉડેલા પતરા નાખવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી પતરા ન નખાતા હોય મુસાફરોને બેસવા માટે પણ તકલીફો પડી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી એસટી ડેપોના પતરા નથી નખાયા. હવે ક્યારે એસટી ડેપોના પતરા નખાશે તે જોવાનું રહ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા, જેઓએ શ્રી કંથરિયા હનુમાન મંદિરની મુલાકાત લઈ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અનુરોધ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. તેઓએ શ્રી કંથેરિયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી
હિન્દુ હેલ્પલાઇનની સેવાઓ મળી રહે તે માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બસ અહીંથી ડીસા જવું હતું તો બધાને મળવાનું થઈ ગયું અને ઠેક ઠેકાણે દર શનિવારે હનુમાન ચાલીસા શરૂ કરાવવા. ભારતમાં લગભગ 13,000 જગ્યાએ ચાલે છે. આ વર્ષે એકાદા લાખ જગ્યાએ હનુમાન ચાલીસા કરવા અને હનુમાન ચાલીસાની આજુબાજુ રહેતા હોય એમાં 2-5 ગરીબ કુટુંબ હોય તો દર મહિને મફતમાં અનાજ આપવું. કોઈ ડાક્ટરી જરૂર પડે તો મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા. ભારતમાં ક્યાંય પણ મદદની જરૂર હોય તો હિન્દુ હેલ્પલાઇનની મદદની વ્યવસ્થા આપવી. જરૂર પડે તો મફતમાં એડવોકેટ આપવા અને આગળ જતાં રોજગારની પણ મદદ. તો હનુમાન ચાલીસા કેન્દ્ર ભગવાનનું નામ તો લેવાનું જ છે, હિન્દુઓનું સંગઠન પણ છે અને હિન્દુઓની મોટા પ્રમાણમાં સેવાનું આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં તેજ ચાલી રહ્યું છે. સર, શંકરાચાર્યજી માગણી કરી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ, શું કહેશો? આ દેશમાં ગૌહત્યા બંધી પણ થવી જોઈએ અને ગૌ માતાનું સન્માન પણ જળવાવું જોઈએ. મારો વિશ્વાસ છે કે રામ મંદિર પણ બની ગયું છે તો હવે ગાય માતાનું પણ સન્માન પણ થશે અને ગૌહત્યા બંધ પણ થઈ જશે. દેશમાં ગૌહત્યા બંધ થાય તેવી લાગણી વ્યક્ત કરતા રામ મંદિર બાદ હવે ગૌહત્યા પણ બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા હાઈવે પર આવેલ ફ્લાયઓવર બ્રિજ બહારના માટે સુવિધારૂપ અને ડીસા માટે દુવિધારૂપ. કમોસમી વરસાદે ખોલી પોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં આજે આવેલા વરસાદના કારણે બ્રિજ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા. બ્રિજ ઉપરના પાણીના નિકાલ માટે નીચે પાઇપલાઇન દ્વારા નિકાલ કરવામાં આવેલ છે, પરંતુ કહેવાતા સરકારના માન્યતા કોન્ટ્રાક્ટર દ્વારા નજીવા ખર્ચ કરીને પાઇપલાઇન રિપેરિંગ કરવાની હતી. જ્યારે આ બ્રિજ નીચેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો વગર વરસાદે ભીંજાઈ રહ્યા છે. જ્યારે આ બ્રિજ નીચેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો આ બાબતે કોની જવાબદારી સમજતા હશે? કારણ કે જ્યારથી આ ફ્લાયઓવર બ્રિજ બન્યો છે ત્યારથી ડીસાના આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે તો ટ્રાફિક મુક્ત સુવિધા છે, પણ ડીસા શહેરના નાગરિકો માટે દુવિધારૂપ બ્રિજ બની ગયો છે. બ્રિજ નીચે રોડ પર ડામરના થીગડા મારીને ડીસાના નાગરિકો સાથે જે બનાવટ કરી છે તે બાબતે અસંખ્ય રજૂઆતો કરવા છતાં આજ બી સરકાર કેમ ચૂપ છે? આ રોડ બિસ્માર હોવાના કારણે હેરાન તો
થતા જ હતા, પરંતુ હવે વરસાદ રોકાઈ ગયા બાદ પૂરા દિવસ દરમિયાન બ્રિજની નીચે કોન્ટ્રાક્ટરના પાપે વરસાદ ચાલુ રહે છે અને તે કૃત્રિમ વરસાદના કારણે ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો તેમજ રાહદારીઓ ભીંજાઈ રહ્યા છે. આ બાબતે પોતાની જવાબદારી સમજીને સ્થાનિક રાજકીય નેતાઓએ આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં આ બ્રિજ બાબતે રજૂઆત કરવી જોઈએ અને આ બ્રિજ નીચેના રોડ અને બ્રિજ નીચે વરસતા કૃત્રિમ વરસાદથી છુટકારો મળે તેવું ડીસા શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન. પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ, મેપડામાં વીજળી પડતા યુવકનું મોત. AHPના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા બન્યા પાલનપુરના મહેમાન. હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા કર્યો અનુરોધ. ડીસા હાઈવે પર આવેલ ફ્લાયઓવર બ્રિજ બહારના માટે સુવિધારૂપ અને ડીસા માટે દુવિધારૂપ. કમોસમી વરસાદે ખોલી પોલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.